ભેળસેળની આશંકા, પાલિકાના અન્ન વિભાગે 12 નમૂના લીધા, પ્રયોગશાળાના અહેવાલ બાદ કડક પગલાં લેવાશે. સુરત શહેરમાં ઘી, પનીર અને ચીઝ જેવી ખાદ્ય સામગ્રી બાદ હવે પોંકની બનાવટોમાં પણ ભેળસેળ થતી હોવાની આશંકાએ મહાનગરપાલિકાના આરોગ્ય અને અન્ન વિભાગે તપાસની કાર્યવાહી હાથ ધરી છે. પાલિકા દ્વારા શહેરની 10 જેટલી જુદી જુદી સંસ્થાઓમાંથી પોંક અને તેમાંથી બનતી અન્ય વસ્તુઓના કુલ 12 નમૂના લેવામાં આવ્યા છે. આ તમામ નમૂનાઓને તેમની ગુણવત્તા અને શુદ્ધતા ચકાસવા માટે પ્રયોગશાળામાં મોકલી આપવામાં આવ્યા છે. પાલિકાના અન્ન વિભાગે લીધેલા નમૂનાઓનો પ્રયોગશાળા અહેવાલ આવ્યા બાદ પોંકની બનાવટોમાં ભેળસેળ કરનારા વિક્રેતાઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. દરમિયાન વિભાગ દ્વારા વેપારીઓને સ્વચ્છતા જાળવવા, ઉચ્ચ આરોગ્યપ્રદ પરિસ્થિતિનું પાલન કરવા અને માલસામાનના વેચાણ દરમિયાન હાથમોજાનો ફરજિયાત ઉપયોગ કરવાની કડક સૂચનાઓ આપવામાં આવી છે. લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા ન થાય તે હેતુથી આ કાર્યવાહી કરવામાં આવી છે. પોંક એ સુરતીઓ માટે શિયાળાની વિશેષ વાનગી હોવાથી તેની માંગ વધુ હોય છે. તહેવારો અને મોસમ દરમિયાન માંગ વધતા કેટલાક વિક્રેતાઓ ગુણવત્તા સાથે સમાધાન કરી ભેળસેળ કરતા હોવાની ફરિયાદો મળતા તંત્ર એલર્ટ બન્યું છે. પ્રયોગશાળાના અહેવાલો આવ્યા બાદ જો કોઈ વિક્રેતા દોષી જણાશે તો તેમની સામે નિયમ અનુસાર દંડ સહિતના આકરા પગલાં લેવામાં આવશે અને અશુદ્ધ ખાદ્ય સામગ્રીનું વેચાણ અટકાવવામાં આવશે. ડીડી ઠાકોર, ફૂડ સેફ્ટી ઓફિસર, સુરત મહાનગરપાલિકા. ડેપ્યુટી કમિશનર હેલ્થ એન્ડ હોસ્પિટલ સાહેબ શ્રી તથા આરોગ્ય અધિકારી સાહેબ શ્રીની સૂચના અન્વયે ચાલુ શિયાળાની સિઝનમાં પોંકથી બનતી વાનગીઓ જે કે પોંકવડા, સેવ વગેરેનું સૌથી વધુ ઉત્પાદન તથા વેચાણ થતું હોય એ પોંકવડા તથા સેવ બનાવતી સંસ્થાઓની સુરત મહાનગરપાલિકાના વિસ્તારમાં આવેલ રાંદેર ઝોન, અઠવા ઝોન, સેન્ટ્રલ ઝોન વગેરેમાંથી પોંકવડા તથા સેવના નમૂનાઓ લઈ પૃથ્થકરણથી પબ્લિક હેલ્થ લેબોરેટરી ખાતે મોકલી આપવાની કામગીરી કરવામાં આવી છે અને જેના પૃથ્થકરણ અહેવાલ આવ્યાથી આગળની કાર્યવાહી કરવામાં આવશે. ફૂડ સેફ્ટી એક્ટ 2006 નો આગળની કાર્યવાહી કરવામાં આવશે. સર, કેટલા નમૂના લેવામાં આવે છે અને કઈ રીતે કેટલા સમય બાદ રિપોર્ટ આવે છે? આશરે 10 જેટલી સંસ્થાઓ તપાસ કરવામાં આવી છે અને 12 થી 13 નમૂનાઓ લેવામાં આવ્યા છે અને જેમ બને તેમ જલ્દી રિઝલ્ટ મેળવી લેવાની પ્રાયોરિટી આપવામાં આવશે.